નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. બંધારણ સ્વીકાર્યાના 75 વર્ષ પૂર્ણ થતા લોકસભામાં આજથી 2 દિવસીય ચર્ચા. સત્તા પક્ષ તરફથી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તો વિપક્ષ તરફથી રાહુલ ગાંધી ચર્ચામાં લેશે ભાગ. સંસદ પર આતંકવાદી હુમલાની 23મી વર્ષી. શહીદોના સન્માનમાં સંસદ પરિષદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત મહાનુભાવોએ કર્યા નમન. તો સંસદમાં કેટલાક મહત્વના વિધેયક ઉપર થશે ચર્ચા. મહાકુંભ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજની મુલાકાતે 5,500 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ. પ્રધાનમંત્રી સંગમ સ્થળે કરશે પૂજા અર્ચના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે. રાજકોટના જશવંતપુર ખાતે ઉમિયા માતાજીના મંદિરનું કર્યું ખાતમુહૂર્ત. તો રાજકોટ મહાનગરપાલિકાના 793 કરોડના વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વિવિધ શ્રેણીના આવાસોના કરશે ડ્રો. અમદાવાદમાં શંકાસ્પદ ગતિવિધિઓને લઈને પોલીસ દ્વારા હાથ ધરાયું કોમ્બિંગ. વેજલપુરા, જુહાપુરા, ફતેવાડીમાં કરાયું ચેકિંગ. 350થી વધુ પોલીસ કર્મીઓ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર. ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે ગુજરાત ઠૂંઠવાયું. 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ ગાર. તો રાજકોટમાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન. રાજકોટમાં આગામી 3 દિવસ કોલ્ડ વેવની આગાહી. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા. ત્રેવીસમી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર બ્લાઇન્ડનો આવતીકાલથી નડિયાદમાં થશે પ્રારંભ. 19 રાજ્યોના 175 ખેલાડીઓ લેશે ભાગ. પ્રથમવાર દ્રષ્ટિહીન એથ્લેટ્સ માટે ચેમ્પિયનશિપનું આયોજન. ભારતીય શેર બજારમાં કડાકો. બીએસઈનો સેન્સેક્સ 1,000 પોઈન્ટ ઘટી 80,640 પર, તો નિફ્ટી 300 પોઈન્ટ ઘટી 24,500ની સપાટી નીચે કરી રહ્યા છે કારોબાર. મેટલના શેરોમાં ભારે ધોવાણ. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. તો ડોલર સામે રૂપિયો 4 પૈસા ઘટી 84.93ની સપાટીએ. હવે સમાચાર જોઈએ વિગતે. સંસદ પર થયેલ આતંકવાદી હુમલાની આજે 23મી વર્ષી છે. સંસદ હુમલામાં શહીદ થયેલ જવાનોને સંસદ ભવન પરિસરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગણમાન્ય હસ્તીઓએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ અવસર પર કેન્દ્રીય મંત્રી અને દરેક પક્ષના સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે 2001માં આજના દિવસે આપણી સંસદની રક્ષા કરતા પોતાના જીવનનું બલિદાન આપનાર તે બહાદુરોને હું મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની હિંમત અને નિસ્વાર્થ સેવા આપણને પ્રેરણા આપતી રહેશે. દેશ હંમેશા તેમનો અને તેમના પરિવારનો આભારી રહેશે. આ દિવસે હું આતંકવાદ સામે લડવાના ભારતના અતૂટ સંકલ્પનો પુનરોચ્ચાર કરું છું. આપણો દેશ આતંકવાદી શક્તિઓ સામે એકજૂટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંગમ નગરી પ્રયાગરાજની મુલાકાત લેશે અને મહાકુંભ 2025 માટે વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી સંગમ સ્થળે પૂજા અર્ચના અને દર્શન કરશે. ત્યારબાદ અક્ષય વટવૃક્ષ સ્થળ પર પ્રાર્થના કરશે અને હનુમાન મંદિર, સરસ્વતી કુખમાં પણ દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ મહાકુંભ પ્રદર્શની સ્થળ પર ભ્રમણ કરશે. પ્રયાગરાજમાં લગભગ 5,500 કરોડ રૂપિયાની કેટલીક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શુભારંભ કરશે, જેમાં પ્રયાગરાજમાં આધારભૂત સુવિધાઓને પ્રોત્સાહન આપવા અને અવિરત કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 10 નવા રોડ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, ઘાટ અને રિવરફ્રન્ટ જેવી વિવિધ પરિયોજનાઓ સામેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુએઈના ઉપપ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ટેકનોલોજી, ઉર્જા અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી અને ભારત મધ્ય પૂર્વ યુરોપ કોરિડોર પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ભારતીય સમુદાયના કલ્યાણ માટે યુએઈનો આભાર માન્યો હતો. સંસદમાં આજથી ભારતના બંધારણ પર વિશેષ ચર્ચા થશે. બંધારણને અપાવનારા 75 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે 2 દિવસ લોકસભામાં ચર્ચા થશે. બપોરે 12 વાગ્યા સુધી પ્રશ્નોત્તરી યોજાશે. ત્યારબાદ બંધારણ પર ચર્ચા શરૂ થશે. સત્તાપક્ષ તરફથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ચર્ચાની શરૂઆત કરશે, તો કોંગ્રેસ તરફી નેતા રાહુલ ગાંધી ચર્ચામાં જોડાશે. સાથે એચડી કુમારસ્વામી, શ્રીકાંત શિંદે, સાંઘવી ચૌધરી, રાજકુમાર સાંગવાન, જીતનરામ માંઝી, અનુપ્રિયા પટેલ અને રાજીવ રંજનસિંહ જેવા નેતા પણ ચર્ચામાં જોડાશે. આ ચર્ચા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગૃહમાં જવાબ આપશે, તો રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે બંધારણ પર વિશેષ ચર્ચા થશે. સંસદના બંને ગૃહોની વાત કરીએ તો લોકસભામાં આજે ગોવા વિધાનસભા ક્ષેત્રોમાં અનુસૂચિત જનજાતિ પ્રતિનિધિ પુનઃ સંયોજન બિલ 2024 પર ચર્ચા થશે. આ બિલ ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કરે છે. આ પહેલા ગઈકાલે લોકસભામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2024 પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યસભાની વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2024 અને 25 માટે પૂરક અનુદાનની માંગની વિગતો રજૂ કરશે. તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલમાં ભયાનક આગ લાગી હતી. આ આગમાં નાના બાળકો અને 3 મહિલાઓ સહિત 6 લોકોના મૃત્યુ થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી તે હજી સુધી જાણી નથી શકાયું. જોકે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું કારણ સામે આવ્યું છે. હિમવર્ષાના કારણે દિવસે ને દિવસે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દિલ્હીમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હીના પૂસા વિસ્તારમાં સવારે લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું હતું, તો આયાનગરમાં 3.8 ડિગ્રી સેલ્સિયસ, લોધી રોડમાં 4.4, નરેલામાં 4.7, પાલમમાં 6 અને રીજમાં 6.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે ગૌતમ બુદ્ધ નગરમાં લઘુત્તમ તાપમાન 5.5 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ ગુરુગ્રામમાં તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે, તો આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં શુક્રવાર અને શનિવારે મધ્યથી ગાઢ ધુમ્મસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ 2 દિવસ માટે કોલ્ડ વેવની ચેતવણી પણ જાહેર કરાઈ છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતભરમાં પણ લઘુત્તમ તાપમાન ઘટવાને કારણે ઠંડીએ જોર પકડ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી ઠંડીમાં વધારો થયો છે. નલિયામાં સિઝનમાં લઘુત્તમ તાપમાનનો પારો 8 ડિગ્રીએ પહોંચ્યો હતો, તો રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રીએ પહોંચતા લોકો ઠંડીમાં ઠર્યા હતા. તો ડીસામાં પણ 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમરેલીમાં 13.6 ડિગ્રી, સુરતમાં 16.2 અને વડોદરામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી જોવા મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે છે, જ્યાં તેઓ મનપાના કુલ 793 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ બપોરે 12 કલાકે રેસકોર્સ ખાતે યોજાનારા કાર્યક્રમમાં નવા રિંગ રોડ પર સ્માર્ટ સિટીમાં બનેલા અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિત 569 કરોડના 4 પ્રકલ્પોના ઉદ્ઘાટન અને 224 કરોડના 56 પ્રકલ્પના ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત 1.5 BHK 1010 આવાસનો ડ્રો અને રૂડાના 210 આવાસના ડ્રો, શહેરમાં વધુ 22 CNG બસ, ડ્રેનેજ માટે વસાવવામાં આવેલા 7 નવા જેટિંગ મશીન વાહનોનું પણ લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. તેમજ રાજકોટની ભાગોળે બન્નારમાં ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે.
સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તરીકે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે ₹1,446 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સ્ટેશન સાથે મેટ્રો અને બસ સ્ટેશન પણ જોડાશે. આ પ્રોજેક્ટ રેલવે ઓથોરિટી, SMC અને GSRTC દ્વારા સાથે મળીને કરવામાં આવ્યો છે. આ ટ્રાન્સપોર્ટ હબમાં 25 માળનું આધુનિક કોમર્શિયલ બિલ્ડિંગ પણ બનશે. આ પ્રોજેક્ટ વર્ષ 2026ના ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. દર્શક મિત્રો, રાજકોટના જશવંતપુરામાં મા ઉમિયા માતાનું મંદિર બનવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રીએ કર્યું છે. આવો નિહાળીએ તેનું જીવંત પ્રસારણ. આજે કડવા પાટીદાર સમાજ સુસંસ્કૃત અને ઉન્નત બન્યો છે. સૌરાષ્ટ્રમાં વસતા કડવા પાટીદાર પરિવારોને મા ઉમિયાનું સાનિધ્ય સાંપડે એ હેતુથી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ દ્વારા જસવંતપુર ન્યારી નદીના કાંઠે શ્રી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિશેષ સંદેશ મોકલીને આત્મીયતા દર્શાવતા કહ્યું છે કે શ્રી ઉમિયા માતાજીના સંસ્થાન રાજકોટ દ્વારા શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે તે પ્રસન્નતાની વાત છે. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર મા ઉમિયાનું ધામ લોક ધર્મ અને જન સેવાનું કડીરૂપ સ્થાનક બની રહેશે. પાટીદાર સમાજની લોખંડી સ્પિરિટને પણ વધારતા વડાપ્રધાનશ્રીએ લખ્યું છે કે પાટીદાર સમાજે પરંપરા, સંગઠન શક્તિ અને સદભાવ જેવા મૂલ્યો જાળવી રાખી અનેક પડકાર ઝીલ્યા છે અને નવી નવી ઊંચાઈઓ આપી છે. સમાજ દ્વારા ધર્મ ઉપરાંત શિક્ષણ, સમાજ અને આરોગ્ય જેવા વિવિધ પ્રકલ્પો નિમિત્તે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણની અવિરત સેવા યાત્રા ચાલી રહી છે તે ઉદાહરણરૂપ બાબત છે. અંતમાં શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે મંદિર નિર્માણના સમગ્ર આયોજનને મારી શુભકામના. મા ઉમિયાના આશીર્વાદ આપણા સૌ પર વરસતા રહે એવી પ્રાર્થના. ઉમિયા માતાના ભક્ત આપણા નરેન્દ્રભાઈએ દરેક પ્રસંગે उमंगभेर प्रत्यक्ष के परोक्ष हाजिरी आपी है. लेकिन मां उमिया के चरणों में बैठने का कोई मौका मैं छोड़ता नहीं हूं. मैं मानता हूं मां उमिया का तो सारा हिंदुस्तान भक्त है. ये कृषि का आदेश देने वाली मां उमिया है. कृषि के क्षेत्र में हमें प्रेरणा देने वाली मां उमिया है. वृषभ पर विराजमान मां उमिया है. નરેન્દ્રભાઈની માતાજી પ્રત્યેની ભક્તિ અને નવરાત્રીના કઠોર તપથી આપણે સૌ પરિચિત છીએ. તેઓ આરાધના સાથે સેવાને પણ જોડવાની હાકલ કરતા આવ્યા છે. ધરતી માતાની પણ સેવા કરવા પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપતા આવ્યા છે. જન સેવા એ જગ સેવા, અને આપણે તો જીવમાં જ શિવ જોનારા લોકો, અને તેથી યુવા પેઢીને, ભાવિ પેઢીને તૈયાર કરવા માટેનું આખું જે આયોજન આમાં આપણે કર્યું છે અને સમાજના સાથ સહકારથી સાથે લઈને કર્યું છે એ ખૂબ જ અભિનંદનીય છે, આવકાર્ય છે. ગતિમાન ગુજરાત અને સામર્થ્યવાન ભારતની યશોગાથામાં રાજકોટમાં બનનારું ઉમિયા માતાનું ભવ્ય મંદિર ભવિષ્યની પેઢીઓને સાચો માર્ગ દેખાડતું રહેશે અને સૌના સાથ, સૌના વિકાસના મંત્રને સાર્થક કરતો રહેશે આપણો પાટીદાર સમાજ. मां उमियाના આશીર્વાદથી માं ઉમિયાના ભક્તોને અને સમાજને જે કંઈ ચેતના પ્રગટ કરવા માટેની આવશ્યકતા હોય આ બધું પૂરું કરવાનો પ્રયાસ આપ સૌ દ્વારા થયો છે. માं ઉમિયાના ચરણોમાં પ્રણામ, ધન્યવાદ. માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જે શુભેચ્છા સંદેશ આવ્યો છે આપની સમક્ષ હું વાંચી સંભળાવું છું. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ દ્વારા શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે તે પ્રસન્નતાની વાત છે. રાજકોટની ભાગોળે ન્યારી નદીના કાંઠે બની રહેલું ઉમિયા માતાજીનું મંદિર કરોડો ભક્તો માટે આસ્થા અને સેવાના અનેરા પ્રતીક સમૂહ બની રહેશે. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર માં ઉમિયાનું ધામ
લોકધર્મ અને જનસેવાનું કડીરૂપ સ્થાપક બની રહેશે એમાં શંકા નથી. પાટીદાર સમાજે પરંપરા, સંગઠન શક્તિ અને સદભાવ જેવા મૂલ્યો જાળવી રાખી અનેક પડકાર ઝીલ્યા છે અને નવી નવી ઊંચાઈઓ આંબી છે. સમાજ દ્વારા ધર્મ ઉપરાંત શિક્ષણ, સમાજ અને આરોગ્ય જેવા વિવિધ પ્રકલ્પો નિમિત્તે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણની અવિરત સેવા યાત્રા ચાલી રહી છે તે ઉદાહરણરૂપ બાબત છે. મને ખાતરી છે કે શ્રી ઉમિયા માતા સંસ્થાન આધુનિકતા અને પરંપરાના સમન્વય દ્વારા સમાજના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રની ઉન્નતિમાં બહુમૂલ્ય ફાળો આપશે. સંસ્થાના કાર્યો સમાજના જરૂરિયાતવાળા વિવિધ વર્ગો સુધી વ્યાપક સ્વરૂપે પહોંચે એવી અભિલાષા. મંદિર નિર્માણના સમગ્ર આયોજનને મારી શુભકામના. માં ઉમિયાના આશીર્વાદ આપણા સૌ પર વરસતા રહે એવી પ્રાર્થના. આપના નરેન્દ્ર મોદી. ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત તાળીઓથી આપણે આ શુભેચ્છા સંદેશને વધાવીશું. અને હવે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ આદરણીય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલને વિનંતી કરું છું અત્રે પધારશે અને સભાને સંબોધન કરશે. શ્રી બાબુભાઈ પટેલ. સમાચારમાં આગળ વધીએ તો સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તરીકે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે ₹1446 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ સ્ટેશન સાથે મેટ્રો અને બસ સ્ટેશન પણ જોડાશે. આ પ્રોજેક્ટ રેલવે ઓથોરિટી, SMC અને GSRTC દ્વારા સાથે મળીને હાથ ધરવામાં આવ્યો છે. આ ટ્રાન્સપોર્ટ હબમાં 25 માળનું આધુનિક કોમર્શિયલ બિલ્ડિંગ પણ બનશે. આ પ્રોજેક્ટ વર્ષ 2026ના ડિસેમ્બરના અંત સુધી પૂર્ણ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ હેઠળ માત્ર ટ્રાન્સપોર્ટેશનમાં સુધારો સાથે સુરતવાસીઓને શ્રેષ્ઠ સુવિધા સાથેનું વિશ્વ કક્ષાનું ટ્રાન્સપોર્ટ હબ મળી રહેશે. मल्टी मोडल इंटीग्रेशन हमारे जो नॉर्मली पब्लिक ट्रांसपोर्टेशन के जो सेंटर्स होते हैं वो अपने आप में एक साइलो में एग्जिस्ट करते हैं. रेलवे स्टेशन एक जगह, मेट्रो का स्टेशन दूसरी जगह, बस स्टेशन तीसरी जगह. तो इससे जो है यात्रियों को कई बार असुविधा होती है कि वो एक मोड से निकल के फिर थोड़ा डिस्टेंस कवर करके फिर दूसरे मोड में एंटर करते हैं. इस प्रॉब्लम को जो करंट हमारा सूरत MMTH है उसको सॉल्व कर रहा है और एक ही जगह एक फुल्ली इंटीग्रेटेड मल्टी मोडल हब बनाया जा रहा है जहां आपके पास ऑप्शंस रहेंगे कि आप मेट्रो में जाना चाहें, आप ट्रेन से उतरना चाहें, आप हाई स्पीड रेलवे में थ्रू मेट्रो जाना चाहें, या आप बस पकड़ के बाहर जाना चाहें, या पैदल बाहर जाना चाहें. सब चीज़ जो है बहुत ही एक सीमलेस तरीके से इंश्योर किया जाएगा. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. શહેરમાં હાલ અલગ અલગ જગ્યાએ કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખાસ જુહાપુરા વિસ્તારમાં સિનિયર IPS અધિકારીઓની સાથે પોલીસની ટીમ કોમ્બિંગ કરવા પહોંચી હતી. અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર અને 3 જેટલા DCP તેમજ 100થી વધુ પોલીસ કર્મચારીઓ વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. આપણે વિજલપુર વિસ્તારમાં જે જુહાપુરા અને ફતેવાડી વિસ્તાર છે એમાં મેગા કોમ્બિંગ સર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 400થી વધારે સ્ટાફ અત્યારે જોડાયા છે અને જુદા જુદા 10 ટીમો પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં અત્યારે ચેકિંગ કરી રહી છે. એમાં જે અસામાજિક તત્વો છે, બુટલેગર છે, એને તમામને અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે અને વાહન ચેકિંગ ડ્રાઈવ પણ ચાલુ છે અને જે કોઈ ગાડી ચપ્પા કે શંકાસ્પદ વસ્તુ સાથે મળશે એને બધી મામલા દાખલ કરવામાં આવશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને SSC ઇસરોના સંયુક્ત ઉપક્રમે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની ગ્રાન્ડ ફિનાલેની 7મી આવૃત્તિનું આયોજન કરાયું હતું. આ આવૃત્તિનો સમાપન સમારોહ ગઈકાલે યોજાયો હતો. AICTE શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં દેશના જુદા જુદા 15 રાજ્યોના યુવાનોએ ભાગ લીધો હતો. કુલ 48 ટીમોની પસંદગી કરાઈ, જેમાં 108 વિદ્યાર્થીનીઓ અને 206 વિદ્યાર્થીઓ એક સાથે મળીને 36 કલાક સતત કામ કરી SEC ઇસરો દ્વારા આપવામાં આવેલી 10 સમસ્યાઓનો ઉકેલ લાવવા
કરવા પ્રયત્ન કર્યો હતો. તેમાં 3 ટીમોને ટોચના વિજેતાઓ તરીકે પસંદ કરવામાં આવી, જ્યારે અન્ય 3 ટીમોને સાંત્વના પુરસ્કાર આપવામાં આવ્યા. તો મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સંપૂર્ણ વિદ્યાર્થીનીઓને ખાસ નારી શક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સપ્તાહનો અંતિમ દિવસ ભારતીય શેર બજાર માટે બ્લેક ફ્રાઇડે સાબિત થઈ રહ્યો છે. વૈશ્વિક બજારોમાં ઘટાડાને પગલે આજે ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈનો સેન્સેક્સ 1100 પોઈન્ટ ઘટી 80,240 પર, તો નિફ્ટી 325 પોઈન્ટ ઘટી 24,300ની સપાટીની નીચે કારોબાર કરી રહ્યા છે. આજે મેટલ શેરોમાં 3 થી 5% ઘટાડો જોવા મળી રહ્યો છે. વાત કરીએ કોમોડિટીની, તો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 38 રૂપિયા ઘટી 77,931 પર, તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 502 રૂપિયા ઘટી 92,131 થયો છે. તો ડોલર સામે રૂપિયો 4 પૈસાએ ઘટી 84.93ની સપાટીએ પહોંચ્યો છે. આ અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા. તો જયદેવજી, આપને પૂછવા માંગીશ કે આજે સેન્સેક્સમાં 1,000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. આટલા મોટા કડાકા પાછળ આપ શું કારણ જોઈ રહ્યા છો? બિલકુલ, આજથી થોડાક સમય પહેલા, મતલબ કે 23 સપ્ટેમ્બર 2024ના રોજ ભારતીય શેર બજારો તેના સર્વોચ્ચ શિખર ઉપર હતા. પણ પછી જે બીજા ક્વાર્ટરના ત્રિમાસિક ગાળાના જે પરિણામો આવ્યા તે પ્રમાણમાં થોડાક નબળા આવ્યા હતા, અને તેને લઈ વિદેશી રોકાણકારો સતત ભારતીય શેર બજારમાં વેચવાલી કરી રહ્યા છે. અને તેને લઈ અને ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન ભારતીય શેર બજારનું જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું બની ચૂક્યું છે. અને જે રીતે ગઈકાલે આઈઆઈપીના આંકડા આવ્યા તેમાં ઘણી વીકનેસ જોવા મળી રહી છે, અને તેને લઈ અને ડિસેમ્બર ક્વાર્ટર પછીના જે કંપનીઓના પરિણામ આવશે તે પણ નબળા આવી શકે છે. અને આ વાતને લઈ અને આજે ભારતીય શેર બજારમાં વેચવાલી જોવા મળી રહી છે, અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી અત્યારે રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. જી જયદેવભાઈ, તો આવી સ્થિતિમાં તમે રોકાણકારોને શું સલાહ આપશો? હું રોકાણકાર મિત્રોને કહીશ કે જે રીતે ગઈકાલે આઈઆઈપીના આંકડા આવ્યા છે, પણ સામે પોઝિટિવ વાત પણ હતી કે છૂટક મોંઘવારીનો દર છે તે પણ ઘટીને આવ્યો છે. તો તેને લઈને આગામી સમયમાં ફેબ્રુઆરી મહિનામાં આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવશે તેમાં એક અચૂક રેટ કટની સંભાવના ઊભી થઈ છે. અને જો આગામી સમયમાં એવું થશે તો ભારતીય અર્થતંત્રને ટૂંકાથી મધ્યમ ગાળે એક પ્રોત્સાહન મળશે, અને તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય શેરબજારમાં પણ જોવા મળશે. તો હું કહીશ કે જે રોકાણકાર મિત્રોને અનુકૂળતા હોય તો હાલનો જે ઘટાડો છે તેને અવસરમાં લઈ અને ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને ધીમે ધીમે તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ. જી જયદેવભાઈ, આભાર આ સમગ્ર માહિતી બદલ. આગળ વાત કરીએ તો ગાંધીનગર સાયબર ક્રાઇમે ફોન કરીને લોકોને ફસાવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. ફેડેક્સ કુરિયરના કર્મચારી તરીકેની ઓળખ આપી ફ્રોડ કરનાર આ આરોપી ચાઇનીઝ કંબોડિયન ગેંગનો ભારતીય સભ્ય હોવાની વિગતો સામે આવી છે. આ અંગે ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલના એસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે આરોપીઓ દ્વારા દિવસમાં 100 જેટલા કોલ કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી, તેમજ ફરિયાદી પાસેથી અત્યાર સુધી રૂપિયા 3,99 લાખ જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદીને જે કોલ કરીને અને જેમને ધમકાયું કે તમારે પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને આ વસ્તુ મળી છે, એના કારણે તમે અરેસ્ટ કરવામાં આવશે. એ જે કોલ કરનાર વ્યક્તિ છે એમને આપણે ઝડપી પાડવામાં આવેલ છે. એ કોલ કરનાર વ્યક્તિ, એમનું નામ જે ચેતન કોકરે, મહારાષ્ટ્રના કોલાવા, મુંબઈના નિવાસી છે, અને એ અમુક લોકો સાથે મળીને અને આ વસ્તુઓની એ જે ગેંગ છે, આપણે કહીએ કે ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને એ આવી રીતે ફરિયાદીને કોલ કરીને પછી ફરિયાદીને ડરાવતા હતા, અને એના પછી જ્યારે ફરિયાદીને બહુ ડર બેસી જાય પછી એ લોકો પાસેથી એમને પૈસા એ લોકો પાડતા હતા. એ લોકો જે જગ્યા કામ કરતા હતા ત્યાં એ લોકો દર એક દિવસમાં લગભગ 100 જેટલા કોલ કરતા હતા, જેમાંથી 5-6 માણસ એવા કિસ્સાઓમાં ફસાઈ જતા હતા.
સાયબર ફ્રોડના એક કેસમાં ખેડા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. એમડી ડ્રગ્સ પ્રકરણમાં વિદેશમાં રહેતા દીકરા દીકરીની સંડોવણી હોવાનું જણાવી મહુદાના વૃદ્ધ દંપતી પાસે ₹61 લાખનો સાયબર ફ્રોડ થવાની વિગતો સામે આવી હતી. ફરિયાદને ધ્યાનમાં લેતા પોલીસે માત્ર 7 દિવસમાં ₹43 લાખ પરત અપાવ્યા હતા. આરોપીઓમાં જે અલગ અલગ 2 નામ એમણે આપેલા છે, પરંતુ એ નામ પણ ખોટા હોવાની શક્યતા છે, કારણ કે એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે જ્યારે આ લોકો પોતાની ઓળખ વિડીયો કોલની અંદર જે આપતા હોય છે એ મોટે ભાગે નામ ખોટા નીકળતા હોય છે. અલગ અલગ પ્રકારના હોદ્દા જે દર્શાવતા હોય છે, પોતાનું બેકગ્રાઉન્ડ અલગ પ્રકારનું ઊભું કરતા હોય છે, તો એ સમગ્ર બાબત ફ્રોડ હોય છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે આવા પ્રકારના કોઈ કોલ કરવામાં આવતા હોતા નથી. પરંતુ આ વૃદ્ધ દંપતી કોઈને એમને આડોશી પડોશીમાં વાત પણ ન કરી અને પોતે ગભરાઈ ગયેલા, અને ખાસ કરીને એમના જે સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર લીગલ એક્શન લેવાશે એ પ્રકારની વાત કરી, એના કારણે આ ગભરાઈ ગયેલા હતા. જે એકાઉન્ટમાં પૈસા ગયેલા છે અલગ અલગ, એ સિવાય જે ટેકનિકલ એનાલિસિસ કરવાનું થાય એ બાબતમાં અમારી સાયબર ક્રાઇમ ટીમ અને અમારી એલસીબી બંને સંયુક્ત રીતે અત્યારે મહેનત કરી રહી છે. મહીસાગરના બાલાસિનોરમાં રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી પજુભાઈ ખાબડની અધ્યક્ષતામાં નગરપાલિકા કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાણી, રોડ, રસ્તા, ગટર અને આવાસ યોજના જેવા વિવિધ પ્રશ્નો અંગે પ્રભારી મંત્રીએ સૂચનો આપ્યા હતા. મંત્રી પજુભાઈ ખાબડે જણાવ્યું કે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલ એશિયન મહિલા જુનિયર હોકીની સેમીફાઇનલમાં ભારતે પ્રવેશ મેળવી લીધો છે. ચોથી પૂલ એ મેચમાં ભારતે થાઇલેન્ડને 9-0થી માત આપી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં દીપિકાએ 4 ગોલ કર્યા હતા. આ જીત સાથે ભારતે ચિલીમાં યોજાનાર FIH જુનિયર વર્લ્ડ કપ 2025માં પણ સ્થાન મેળવ્યું છે. આગામી 14 ડિસેમ્બરે સેમીફાઇનલમાં ભારત જાપાન સામે ટકરાશે. દર્શક મિત્રો, આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.